ભારતીય સંગીત જગતનો એક ઝળહળતો સિતારો કાયમ માટે આથમી ગયો છે. સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ દિગ્ગજ નેતાઓએ આશાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે આશાજીના નિધનથી સંગીતની દુનિયામાં એક એવો શૂન્યાવકાશ સર્જાયો છે જે ક્યારેય ભરી શકાશે નહીં. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખ સાથે આશાજીને ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને બહુમુખી અવાજોમાંના એક ગણાવ્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમના અવાજ અને કળા દ્વારા તેઓ હંમેશા આપણી વચ્ચે અમર રહેશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને આશાજીની બહુમુખી પ્રતિભાને યાદ કરતા જણાવ્યું કે તેઓ ગમે તેવી જટિલ શૈલીના ગીતો અત્યંત સહજતાથી ગાઈ શકતા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને મ્યુઝિકલ જીનિયસ અને પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યા. આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ અને ઓડિશાના CM મોહન માંઝીએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે આશાજીનો અવાજ માત્ર સંગીત નહીં પણ એક લાગણી હતી જે આવનારી અનેક પેઢીઓ સુધી ગુંજતી રહેશે. સુર અને શબ્દની આ સફર આજે વિરામ પામી છે, પરંતુ આશા ભોંસલેનો અવાજ ભારતીય સંગીતના વારસામાં સદાય અમર રહેશે.